હેલો દોસ્તો, હાઉ આર યુ? વેલકમ વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ. બાયોલોજીની દુનિયામાં આપ સૌનું સ્વાગત કરું છું. હું રાજેશ સર. હોપ યુ ઓલ આર વેલ. તો દોસ્તો, આજે આપણે આ ચેપ્ટરના અંતિમ પડાવમાં પહોંચી ગયા છે. આજે આપણે છેલ્લો ટોપિક જે છે એ આપણે જોવાના છે. લાસ્ટ લેક્ચરમાં જે જોઈને રિકેપ કરીએ તો મિત્રો, એમાં આપણે દ્વિતીય વૃદ્ધિની વાત કરેલી. દ્વિતીય વૃદ્ધિ એટલે પ્રકાંડની જાડાઈમાં થતો વધારો, રાઈટ? અને એમાં દ્વિતીય વૃદ્ધિમાં પ્રકાંડની જાડાઈમાં થતો વધારો છે. એમાં આપણે વાહી એધા દ્વારા થતી વૃદ્ધિ જોઈ. હવે આપણે આગળ વધીએ. તો લેટ્સ મૂવ ટુ અવર નેક્સ્ટ ટોપિક એન્ડ ધ લાસ્ટ ટોપિક ઓફ ધી ચેપ્ટર. મિત્રો, આ જે અંતિમ ટોપિક છે એ છે ત્વક્ષયોધા દ્વારા થતી વૃદ્ધિ. બટ એની પહેલા આપણે જે છે એ મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ છે, લાસ્ટમાં થોડુંક બાકી છે, એ જોઈએ, એનો ડિફરન્સ જોઈએ અને પછી ત્વક્ષયોધા દ્વારા વૃદ્ધિ તરફ આગળ વધીએ. તો મિત્રો, પડદો ખુલી રહ્યો છે, તમે જોઈ શકો. મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ એ આપણો આજે સ્ટાર્ટિંગ સવાલ છે. કોને કહેવાય મધ્યકાષ્ઠ? હાર્ટવુડ એન્ડ સેપવુડ. મધ્યમાં આવેલું જે લાકડા, અહીંયા પ્રકાંડનો જે ઇમેજ આપી છે, પ્રકારની જે ડાયાગ્રામ આપી છે, એમાં તમે જો મધ્યમાં જે આવેલું છે મધ્યકાષ્ઠ છે અથવા હાર્ટવુડ, અને કિનારી તરફ જે છે એ સેપવુડ એટલે કે રસકાષ્ઠ. મધ્યકાષ્ઠ જોઈએ. જૂના અને ઘરડા વૃક્ષમાં, એટલે કે વૃક્ષ થોડુંક જૂનું થઈ ગયું છે, એમાં દ્વિતીય જલવાહકનો મોટો ભાગ એ પ્રકારના કેન્દ્રમાં અથવા અંદરના ભાગનું બની ગયો હોય. દ્વિતીય જલવાહકનો મોટો ભાગ જે છે એ અંદર હોય, કે અંદરની તરફ દ્વિતીય જલવાહક હોય. તો ઘરડા પ્રકાંડ જે છે એની અંદર, પુખ્ત વનસ્પતિની અંદર પ્રકાંડનો અંદરનો કેન્દ્રિત ભાગ એ દ્વિતીય જલવાહક હોય. એ દ્વિતીય જલવાહકમાં કેટલાક પદાર્થો જમા થાય. કયા પદાર્થો? ખાસ યાદ રાખજો. ટેનિન, રાળ, તેલ, ગુંદર, સુગંધીદાર પદાર્થો, આવશ્યક તેલ, એસેન્શિયલ ઓઇલ્સ જેવા કાર્બનિક પદાર્થોની જમાવટને કારણે ઘેરા બદામી રંગનો દેખાય છે. આ પદાર્થો કાષ્ઠને સખત, ટકાઉ, સૂક્ષ્મ જીવાણુ સામે ટકી શકે, આક્રમણ સામે ટકી શકે એવા પ્રતિરોધક બનાવે છે. જો હવે આકૃતિમાં તમને ખ્યાલ આવી જશે, ઘેરા બદામી રંગનો ભાગ કયો? એટલે જો અંદરનો ભાગ આવ્યો, રાઈટ? એટલે આ જે ભાગ જે છે એ આખો ભાગ એને કહેવામાં આવશે મધ્યકાષ્ઠ, હાર્ટવુડ. રાળ, ટેનિન, તેલ, ગુંદર, આવશ્યક તેલ, સુગંધીદાર પદાર્થો, આવા બધા કાર્બનિક પદાર્થો જમા થવાને કારણે એ ઘેરા બદામી રંગનો દેખાય છે. સાથે સાથે કાષ્ઠ જે છે સખત બને છે, ટકાઉ, મજબૂત બને છે, જેને કારણે એ કીટકોના આક્રમણ સામે, સૂક્ષ્મજીવોના આક્રમણ સામે પણ ટકી શકે. એટલે મજબૂત લાકડો હોય, મજબૂત પ્રકાંડ હોય અને કીટકોને કોઈ ચેપ લાગતો નથી. નાના. બીજી વાત કે આ પ્રદેશ જે છે એમાં વધુ પ્રમાણમાં લિગ્નિન યુક્ત દિવાલ સાથે મૃત ઘટકો ધરાવે છે, કે ધીરે ધીરે જેમ છે અંદરના ઘટકો મરવા માંડતા હોય છે. જેમ જેમ પ્રકાંડ ઘરડું થાય છે, વનસ્પતિ પ્રકાંડ જેમ ઘરડું થાય એમ અંદરના ઘટકો શું થવા લાગે છે? મૃત્યુ પામવા લાગે છે. એટલે મૃત ઘટકો જે છે લિગ્નિનની જમાવટને કારણે મૃત્યુ ઘટકો ધરાવે છે. આ ભાગ જે છે બદામી રંગનો એને મધ્યકાષ્ઠ કહેવાય છે. મધ્યકાષ્ઠ એકદમ સખત છે મિત્રો. એટલે સખત હોવાને કારણે પાણીનું વહન કરતું નથી, પરંતુ પ્રકારને યાંત્રિક આધાર આપે છે. એટલે ખાસ યાદ રાખજો, અંદરનો જે બદામી ભાગ છે પ્રકારનો, એ પ્રકારનો બદામી ભાગ એ પાણીના વહન સાથે સંકળાયેલો નથી, મજબૂતાઈ આપે છે, યાંત્રિક આધાર આપે છે. કે જ્યારે વૃક્ષ જૂનું થઈ જાય છે ત્યારે એને થડ ઉપર ઊભું હોય આખું, રાઈટ, એના પ્રકાંડ ઉપર, ત્યારે એને મજબૂતાઈ આપવાનું કામ એ આ અંદરનો ભાગ મધ્યકાષ્ઠ કરે છે. ક્લિયર? તો આ મધ્યકાષ્ઠની વાત થઈ. ફરીથી એકવાર એને રિકેપ કરું, યાદ કરું. જૂના જે વૃક્ષ હોય એમાં દ્વિતીય જલવાહક જે કેન્દ્ર ભાગ છે એમાં ટેનિન, રાળ, તેલ, સુગંધી પદાર્થો, આવશ્યક તેલ એવા કાર્બનિક પદાર્થો જમા થવાને કારણે એ ઘેરા બદામી રંગનો સખત, ટકાઉ અને મજબૂત ભાગ બને, જે કીટાણુઓ કે જીવાણુઓ જે છે એની સામે ટકી શકે, પ્રતિરોધક હોય, રાઈટ. અને કેટલાક ઘટકો લિગ્નિન યુક્ત દિવાલને કારણે મૃત બનતા જાય એવો જે ભાગ જે છે એને મધ્યકાષ્ઠ કહેવાય. એ કોઈ પણ પ્રકારની વાહક પેશી એટલે કે જલવાહક પાણીનું વહન કરતું નથી, માત્ર શું આપે છે? યાંત્રિક આધાર. ક્લિયર? આગળ જોઈએ રસકાષ્ઠ. વેરી સિમ્પલ છે રસકાષ્ઠ.
હવે પરિઘવર્તી ભાગ, દ્વિતીય જલવાહક જે છે એનો કેન્દ્ર ભાગ પૂરો થઈ જાય એટલે દ્વિતીય જલવાહકનો પરિઘવર્તી ભાગ આછા પીળા રંગનો દેખાય છે, જે આયરો બહારની કિનારીનો ભાગ બોર્ડરનો, રાઈટ. આ જે આછા પીળા રંગનો અથવા આછા રંગનો જે આખો ભાગ છે, આખો ગોળ ભાગ, આ ભાગ, રાઈટ, એને રસકાષ્ઠ કહેવાય છે. તે મૂળથી પર્ણ તરફ પાણી અને ખનિજ તત્વોના વહનમાં ભાગ લે છે. જો મૂળથી પર્ણ તરફ પાણી અને ખનિજ તત્વોના વહનમાં, કે એમાં જીવંત ઘટકો છે, જલવાહક પેશીના જીવંત ઘટકો છે, નવા નવા ઉમેરાયેલા ઘટકો હોય. એક ઘરડા પ્રકારનો ભાગ નથી, જે નવું જે પ્રકારના બહારના ભાગમાં જે તરુણ પ્રકાંડ બન્યું હોય એનો ભાગ હોય. એટલે જીવંત ઘટક હોય એટલે મૂળથી પ્રકાંડ પર્ણ સુધી જે છે એ પાણીના વહન સાથે સંકળાયેલો છે, આછા પીળા રંગનો છે. ક્લિયર? તો આ થયું સેપવુડ, રસકાષ્ઠ. તો મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ, આના પરથી તફાવત પણ બને, તો એ આપણે જોઈએ તફાવત. આ રહ્યો તફાવત મિત્રો, મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ. તો ખાસ આનો સ્ક્રીનશોટ લઈ લેજો, તફાવત બનાવવાનો છે. અહીંયા ઝડપથી આપણે જોઈ લઈએ. મધ્યકાષ્ઠ તે ઘરડા પ્રકાંડમાં જ્યાં પૂરતા પ્રમાણમાં વૃદ્ધિ થઈ હોય, દ્વિતીય વૃદ્ધિ થતી હોય એવા સખત કાષ્ઠ અથવા તો એને મધ્યકાષ્ઠ કહેવામાં આવે. અને આ જે છે બહારનો ભાગ છે, તરુણ જલવાહક હોય, એને રસકાષ્ઠ કહેવાય. એમાં કયા પદાર્થો જમા થાય? ટેનિન, રેઝિન વગેરે પદાર્થો અહીંયા જીવંત કોષો હોય, રાઈટ, વાહિની અને તંતુઓ હોય. ટકાઉ અને કાળાશ પડતો રંગનો અથવા બદામી રંગનો હોય, તે નરમ અને પીળાશ પડતો રંગનો હોય. આનું કાર્ય યાંત્રિક મજબૂતાઈ આપે. તે વનસ્પતિમાં દેહધર્મિક ક્રિયા એટલે વહનનું કાર્ય કરે. તે જલવહનનો ગુણ ધરાવતું નથી, એટલે કે પાણી વહનની એની કોઈ ક્ષમતા નથી. જ્યારે આ પાણી પોષક દ્રવ્ય વહનનું કાર્ય કરશે કોણ? રસકાષ્ઠ. તો આ મેન એનો ડિફરન્સ છે. ખાસ એનો તફાવત પણ પૂછાતો હોય, મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ. તો ખાસ આને નોટ ડાઉન કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, નોટમાં ખાસ લખી રાખજો, અન્યથા તમારે બનાવવો પડશે. ક્લિયર? તો હવે આગળ વધીએ અંતિમ પડાવ, અંતિમ સવાલ, જે અંતિમ ટોપિક જે છે એ છે ત્વક્ષેધા દ્વારા થતી વૃદ્ધિ. એમાં આગળ વધીએ મિત્રો. તો દ્વિતીય વૃદ્ધિ જે છે આપણે બે પ્રકારે વાત કરેલી મિત્રો, કે વાહ્યધા દ્વારા અને ત્વક્ષેધા દ્વારા. લાસ્ટ લેક્ચરમાં આપણે વાહ્યધા દ્વારા જોયું. હવે આપણે ત્વક્ષેધા દ્વારા થતી વૃદ્ધિ જોઈએ. તો કોને કહેવાય? ત્વક્ષેધા એક પ્રકારના એધા જ છે. તો કે વાહ્યધાની સક્રિયતાને કારણે શું થાય? તો કે પ્રકાંડના ઘેરાવામાં સતત વધારો થાય. એટલે બાહ્યકીય અને અધિસ્તર ઉપર દબાણ આવે છે. પરિણામે એ સ્તર તૂટી જાય છે. જો આકૃતિમાં તમે અધિસ્તર તૂટેલું બતાવ્યું છે, રાઈટ. એની નીચેનો બધો ભાગ બાહ્યક હશે, આખો ભાગ. ક્લિયર? અધિસ્તરની નીચે શું હોય? બાહ્યક. સમજ્યા? તો એ જે છે અધિસ્તર અને બાહ્યકના ભાગ ઉપર દબાણ આવે, તૂટી જાય છે, અને એને કારણે જે છે એ કોષીય સ્તરે પૂરા પાડવાની જરૂરિયાત ઊભી થાય. એને કારણે કોષો જે તૂટી જાય એ મરી જાય એટલે નવા સ્તરો બનાવવાની જરૂરિયાત ઊભી થાય. એટલે તરત જ કે વહેલા કે પછી એ પ્રદેશમાં નવી વર્ધનશીલ પેશી બને. નવી વર્ધનશીલ પેશી એટલે ત્વક્ષેધા અથવા તક્ષીય એધા, જે અહીંયા નામ આપ્યું છે. જુઓ, એ દબાણ પામેલા ભાગમાં નવી વર્ધનશીલ પેશી બની. જો અહીંયા તમને આ દેખાતી હશે, આટલા ભાગમાં આ રીતે લંબચોરસ કોષો વાળું, રાઈટ. અહીંયા દબાણ વધી ગયું છે આ એરિયામાં. આખી આમ સળંગ હોય. ક્લિયર મિત્રો? તો ફરીથી કહું, જો સમજો કે વાહ્યધા દ્વારા જે દ્વિતીય વૃદ્ધિ થઈ એને કારણે અંદરથી દબાણ આવ્યું. દ્વિતીય જલવાહક હોય એટલે અંદરથી દબાણ આવે તો મૂળ અથવા પ્રકાંડમાં જો સૌથી બહારનું સ્તર કયું હોય? અધિસ્તર, બાહ્યક, રાઈટ. જલવાહક અન્નવાહક વાળો ભાગ જે છે એનાથી તમે જેમ જેમ બહારની તરફ જાઓ એમ અન્નવાહક આવે, રાઈટ. અને પછી આવે છે જે છે અંતઃસ્તર, પરિચક્ર, પછી બાહ્યક અને છેલ્લે અધિસ્તર. તો અંદરથી જેટલો બધો ગ્રોથ થયો દ્વિતીય જલવાહક અને અન્નવાહકનો, તો અંદરથી જે દબાણ આવ્યું સીધું બાહ્યક ઉપર પ્રેશર આવ્યું, બાહ્યક ઉપર પ્રેશર આવ્યું સીધું અધિસ્તર ઉપર, એટલે અધિસ્તરના કોષો તૂટી ગયા, રાઈટ. વાહ્યધાની સક્રિયતાને કારણે અને સતત પ્રકારના ઘેરાવો વધવાને કારણે અંદરથી બાહ્યક અને અધિસ્તર ઉપર દબાણ આવે. દબાણ આવવાને કારણે તૂટી જાય એટલે કોષો નાશ પામી જાય. સ્તરો તૂટી જાય એટલે નાશ પામે. તો પછી નવા સ્તરો નિર્માણની જરૂરિયાત થઈ. હવે નવા સ્તરો વનસ્પતિમાં ગમે ત્યાં તો વૃદ્ધિ થાય નહીં. વનસ્પતિમાં નવા કોષો ક્યાં હોય? તો કે જ્યાં વર્ધનશીલ પેશી હોય ત્યાં જ ઉમેરાય, રાઈટ. એટલે પછી તાત્કાલિક એ ભાગમાં નવી વર્ધનશીલ પેશીના નિર્માણની શું ઊભી થાય? જરૂરિયાત. સમજ્યા મિત્રો? તાત્કાલિક એની અંદર જે છે નવી વર્ધનશીલ પેશીના નિર્માણની જરૂરિયાત ઊભી થાય. એ નવી વર્ધનશીલ પેશી એટલે એને કહેવામાં આવે ત્વક્ષેધા, ત્વક્ષીય એધા, રાઈટ. અહીંયા આપેલી છે. તો એને કહેવામાં આવે ત્વક્ષેધા, જે પહેલેથી હોય નહીં બટ બાહ્યકના ભાગમાં બને છે. યાદ રાખજો, ક્યાં બને છે? બાહ્યકના ભાગ. તો સમજ્યા બરાબર? આગળ વધીએ.
ત્વક્ષેદા જો વાત કરીએ હંમેશા ક્યાં બને છે? બાહ્યક પ્રદેશમાં જ વિકાસ પામે છે. આ કોર્ક કેમ્બિયમ જે નામ આપ્યું તે અહીંયા વૃક્ષની છાલ આજુબાજુ, રાઈટ. તો ત્વક્ષેદા જે છે હંમેશા બાહ્યકમાં જ બને. આ આકૃતિ જો એનસીઈઆરટી ની આકૃતિમાં આ ત્વક્ષેદા છે. હું અહીંયા ફરીથી લાઈન દોરું છું આખી, આ સળંગ હોય આમ, રાઈટ. દેખાય છે તમને? ડાર્ક કરું છું પાછો, ફરીથી જોજો. અહીંયા આ ઉપરની લાઈન દોરી, આ નીચેની લાઈન દોરો. આટલા ભાગમાં જે છે આખી આ ત્વક્ષેદા છે, લંબચોરસ જેવા કોષો છે. ક્લિયર? ત્વક્ષેદા કીધું. બાહ્ય પ્રદેશમાં નિર્માણ પામે. શા માટે નિર્માણ પામે એનું રીઝન તમને ખ્યાલ આવ્યો. હવે એ બે જાડા સ્તરોમાં હોય. જો કોષો સાંકડા પાતળી દિવાલયુક્ત લગભગ લંબચોરસ કોષો છે. જો તમે આકૃતિમાં લંબચોરસ કોષોના બનેલા છે, કોષો સહેજ સાંકડા છે. બીજા બધા કોષો ફૂલેલા ગોળાકાર કે ગમે તેવા આકારના અનિયમિત આકારના આપણને દેખાય છે, ગોળ લંબગોળ. બટ જ્યાં ત્વક્ષેદા છે એ તમે જો આકૃતિમાં એકદમ ચપટા છે અને લંબચોરસ કોષો છે, રાઈટ. અને બે જ જાડા સ્તરોમાં આવેલું હોય. ત્વક્ષેદા બંને બાજુ કોષો ઉમેરે. જો આ એધા છે પાછું, એ વાત ભૂલતા નહીં મગજમાં. અને એધા એક પ્રકારની વર્ધનશીલ પેશી છે. વર્ધનશીલ પેશી સતત વિભાજન પામે અને બંને બાજુ કોષો ઉમેરાય. ધેટ મીન્સ કે બહારની બાજુ પણ ઉમેરાય અને અંદરની બાજુ. તો જો અહીંયા આકૃતિમાં હું બતાવું છું, રાઈટ. તો અધિસ્તર તરફ તો જે ભાગ થયો એ કઈ બાજુ થઈ? બહારની બાજુ કોષો ઉમેરાય. સમજ્યા? અધિસ્તર બાજુ ઉમેરાય મતલબ બહારની બાજુ. અને જે દ્વિતીય બાહ્યક લખ્યું એ બાજુ જે ઉમેરાયા, રાઈટ, એ અંદરની બાજુ, આ અંદરની સાઈડ ઉમેરાય. કે એધા જે છે વિભાજન પામે એટલે વાહી એધા હોય કે ત્વક્ષેદા વિભાજન પામે એટલે અમુક કોષો બહારની બાજુ ઉમેરે અને અમુક કોષો અંદરની બાજુ. જે બહારની બાજુ જે કોષો ઉમેરાય એ છાલ કે ત્વક્ષા કહેવાય. એને અહીંયા આકૃતિમાં નામ નથી આપ્યું, બટ તમે યાદ રાખજો. બહારની બાજુ જે કોષો ઉમેરાય એ પ્રકારની છાલ બનશે, બાર્ક, રાઈટ. છાલ અથવા એને ત્વક્ષા કહેવાય. અને અંદરની બાજુ જે ઉમેરે એને દ્વિતીય બાહ્યક અથવા ઉપત્વક્ષા. જેમાં દ્વિતીય બાહ્યકનું નામ તમને એનસીઈઆરટી ની આકૃતિમાં આપ્યું છે. જો તમે હું એના બતાવું છું, રાઈટ. આયરવા જો દ્વિતીય બાહ્યક. ઓકે. તો આ ત્વક્ષેદા જે છે એની અંદરની બાજુ ઉમેરે એને દ્વિતીય બાહ્યક અથવા ઉપત્વક્ષા. બહારની બાજુ ત્વક્ષા, ત્વક્ષેદા અને ઉપત્વક્ષા. ત્રણ લાઈનમાં થયા. જો વચ્ચે જે છે અમારો હાથ છે એ સમજી રાખજો. આ જે હાથ જે છે મારો એ સમજી રાખજો, ત્વક્ષેદા છે. તો બહારની બાજુ જે ઉમેરાય, રાઈટ, બહારની બાજુ જે ઉમેરાય એ ત્વક્ષા, અંદરની બાજુ જે ઉમેરાય એ ઉપત્વક્ષા અથવા એનું નામ શું છે? દ્વિતીય બાહ્યક. તો ત્વક્ષા, ત્વક્ષેદા અને ઉપત્વક્ષા ત્રણે ત્રણ સળંગમાં એને બાહ્ય વલ્ક કહેવાય છે, રાઈટ. આની પછીના મુદ્દામાં આપણે જોઈએ. તો આટલું સમજ્યા? જો સુબેરિનની જમાવટને કારણે ત્વક્ષાના કોષો પાણી માટે અપ્રવેશીલ થઈ જાય. ત્વક્ષા એટલે ત્વક્ષેદાની બહારની સાઈડ, એટલે આ ત્વક્ષેદા છે, રાઈટ. આ ત્વક્ષેદા છે. આટલો ડાર્ક કરી દો, અહીંયા નિશાની બનાવી દો મિત્રો, એટલે તમને યાદ રહે, તમને ખ્યાલ આવી ગયો હશે. આકૃતિ દોરીને જરાક સમજવાનું. એટલે બહારની સાઈડ જે ઉમેરે આ બધા ત્વક્ષાના કોષો જે છાલ બનશે. એટલે છાલમાં તો કઈ પાણીનું વહન થાય નહીં. એટલે સુબેરિન ના જમાવટ થાય. સુબેરિનની જમાવટ થાય તો સુબેરિન પાણી માટે અપ્રવેશીલ છે. પાણી ન મળે તો કોષો મરવા મળે, મરવા મળે તો ધીરે ધીરે એ છાલ બનવા મળે. દ્વિતીય બાહ્યકના કોષો મૃદુતકીય છે. દ્વિતીય બાહ્યક અહીંયા તમને ઓલરેડી નામ આપી દીધું છે, જુઓ તો. તો આ દ્વિતીય બાહ્યકના કોષો જે છે, આ દ્વિતીય બાહ્યકના કોષો એ મૃદુતકીય એટલે ધેટ મીન્સ કે મૃદુતક કોષોના બનેલા છે. તો આ રીતે ત્રણ વસ્તુ થયું. ત્વક્ષેદાની ઉપર ત્વક્ષા, એની અંદર ઉપત્વક્ષા. આ ત્રણે ત્રણ જે છે ત્વક્ષેદા, ત્વક્ષા અને ઉપત્વક્ષા, ત્રણેયને સામૂહિક રીતે એકત્રિત થઈને બાહ્ય વલ્કની તરીકે ઓળખાતી રચના એટલે કે બાહ્ય વલ્કનું નિર્માણ કરે છે. ત્વક્ષેદાની ક્રિયાશીલતાને કારણે પરિઘવર્તી પ્રદેશો તરફ એટલે કે ત્વક્ષેદાથી બાકીના સ્તરો તરફ દબાણ ઉત્પન્ન થાય છે અને આ સ્તરો મૃત બની ધીમે ધીમે નાશ પામે છે. જો એટલે અહીંયા જ્યાં ત્વક્ષેદા ડેવલપ થઈ છે, રાઈટ, એ ત્વક્ષેદાને કારણે શું થાય? ખાસ કરીને બહારની સાઈડમાં અધિસ્તર જે તૂટેલું બતાવ્યું એ સ્તરમાં તમે જુઓ તો સતત બહારની તરફ કોષો ઉમેરાવા લાગે. સતત બહારની તરફ જે કોષો ઉમેરાય એટલે કે પરિઘવર્તી ભાગ કહેવાય. અને એને કારણે જે છે બાકીના સ્તરો પર શું ઉત્પન્ન થાય છે? દબાણ ઉત્પન્ન થાય. દબાણ થવાને કારણે આ સ્તરો ધીમે ધીમે શું થઈ જાય છે? નાશ પામે છે. નાશ પામે મરેલા કોષો જમા થતા થતા છાલ બની જાય. સમજ્યા? તો આગળ જોઈએ છાલ વિશે. છાલ અથવા બાર્ક. છાલ એ અપ્રવિધીય શબ્દ છે, રાઈટ, એટલે કે નોન ટેકનિકલ શબ્દ છે. એની માટે કોઈ સ્પેશિયલ વ્યાખ્યા નથી કે જે છેલ્લે જે કોષો મરતા જાય ને છેલ્લે જે
જમા થાય સૌથી બહારની બોર્ડરમાં એ છાલ થઈ જાય. સમજ્યા? કોષો મરતા જાય ને છેલ્લે જે સૌથી બહાર જમા થાય મરેલા કોષો એ છાલ બની જાય. એટલે કે નોન ટેકનિકલ વર્ડ છે, અપ્રવિધીય શબ્દ છે. એવું કહેવાય કે દ્વિતીય અન્નવાહક પછી બાહ્યધાની બહારની જેટલી પણ પેશીઓ છે એ બધી જ પેશી જે દ્વિતીય અન્નવાહક પછી જે આવે, જે બહારની તરફ ખસેડાતી જાય અને મૃત્યુ પામતી જાય, એ બધી જ પેશી શેમાં નિર્માણમાં ભાગ લે છે? છાલના નિર્માણમાં. ખાસ મુદ્દો નોંધી રાખજો મિત્રો, પૂછાઈ ગયો છે અને પૂછાય ત્યારે ખ્યાલમાં નથી આવતો ક્યાંથી પૂછાણું છે. સમજ્યા? ખ્યાલ આવ્યો કે દ્વિતીય અન્નવાહક સહિત, એટલે દ્વિતીય અન્નવાહક આવી જાય ને પછી જેટલા પણ બહારના ભાગની પેશીઓ છે એ બધી જ પેશી જે છે એના નિર્માણમાં ભાગ ભજવે છે. હવે છાલ બે પ્રકારની છે, પૂર્વ છાલ એટલે કે નરમ છાલ અને સખત છાલ અથવા માજી છાલ કહેવાય. નામ પરથી જ આવડી જશે દોસ્તો. છાલ છાલ એ બાહ્યવલ્ક અને દ્વિતીય અન્નવાહક જેવી પેશીઓના પ્રકારોની સંખ્યા સૂચવે છે. જો કે દ્વિતીય અન્નવાહક પછી બધો ભાગ છાલમાં ભાગ લે, એટલે દ્વિતીય અન્નવાહક પછી કઈ પેશી છે, કયા પ્રકારની પેશી છે, બધું શેમાં આવી જાય? છાલની અંદર. એટલે છાલ જે છે એ બાહ્યવલ્ક અને દ્વિતીય અન્નવાહક પછી જેટલી પણ પેશી છે એ બધી જ પેશી તો કયા પ્રકારની છે, કેટલી સંખ્યામાં છે, એ બધું શેની અંદર જોવા મળે? છાલમાં. છાલ એ ઋણ ને ઋતુની, અહીંયા ઋતુ લખજો. છાલ કે જે ઋતુની શરૂઆતમાં નિર્માણ પામે છે એને પૂર્વ છાલ કહેવાય, નરમ છાલ કહેવાય. રાઈટ? અને અંતમાં નિર્માણ પામે માજી છાલ અથવા સખત છાલ. એટલે શરૂઆતમાં જે બની હોય, એમ કહીએ તો પ્રકાંડ કુમળ હોય ત્યારે નાજુક છાલ હોય, કદાચ આપણે નખ મારીને પણ ઉખેડી દઈએ એવી છાલ હોય. રાઈટ? તો એ શરૂઆતમાં બની હોય એટલે પૂર્વ છાલ અથવા તો નરમ છાલ હોય. પછી ધીરે 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 એ કઠણ લાકડા જેવી થાય, પછી કદાચ આપણે હથોડી લેવી પડે. રાઈટ? હથોડી છીણીનો ઉપયોગ કરીએ ત્યારે માંડ છાલ તૂટે. સમજ્યા તમે? રાઈટ? તો આ રીતે જે છે શરૂઆતમાં બની હોય પૂર્વ છાલ અથવા નરમ છાલ, અને પછી જે બની છે એ સખત છાલ અથવા તો માજી છાલ તરીકે ઓળખાય છે. તો આ હતી ત્વક્ષેતા દ્વારા વૃદ્ધિ. હવે આ વૃદ્ધિને કારણે એક વાત છિદ્ર જેવી રચના પણ ઉત્પન્ન થાય છે, એ જોઈએ. વાત છિદ્રો, લેન્ટિકલ્સ, પ્રકાંડ ઉપર જોવા મળતા છિદ્રો છે. મિત્રો, ઘરડું પ્રકાંડ જોયું હોય તેમાં છાલમાં તિરાડો જોવા મળે. તમે લીમડાનું પ્રકાંડ જોયું હોય, આપણી આસપાસ વનસ્પતિ જે ઘણા સમયથી હોય એનું પ્રકાંડ તમે જોજો. આ રીતના છિદ્રો અહીંયા જેવા બતાવ્યા એવું થોડુંક ગ્રીનિશ છે અહીંયા પ્રકાંડ જે ડાયાગ્રામમાં આપ્યું હોય. એટલે છિદ્રો એકદમ દેખાય છે અલગ, એકદમ ડાર્ક સખત થઈ ગયું હોય તેમાં તિરાડો દેખાય. જેમ એનસીઆરટી ડાયાગ્રામ છે એમાં તમે જોશો તિરાડો છે, તો એ તિરાડો જે છે એ છાલ ફાટી જાય એટલે છિદ્રો ઉત્પન્ન થાય. વાત છિદ્રો કહેવાય. વાત વિનિમય માટે, વાત વિનિમય માટે એટલે કે વાતાવરણ સાથે O2 CO2 ની આપલેમાં મહત્વનો ભાગ ભજવે. તો જો ત્વક્ષેદા નિયત જગ્યાએ વિભાજન પામી કક્ષાના કોષોને બદલે ગાઢ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષો ઉત્પન્ન કરે છે. 30 પાર્ટ. આ જો ભાગ જો આટલો ભાગ કે ત્વક્ષા બધી જગ્યાએ નહીં પણ ચોક્કસ એરિયામાં, આટલા એરિયામાં જુઓ એટલી રીતે વિભાજન પામી કે ત્વક્ષાના કોષો નહીં, હા બાકી બધી જગ્યાએ ત્વક્ષા છાલ બનાવે છે, બટ એટલા એરિયા પૂરતા એ મૃદુતક કોષો ઉત્પન્ન કરે છે. એ ત્વરિત જ ભંગાણ પામી બહિર્ગોળ આકારની ખુલ્લી રચના બનાવે. જો આ ખુલ્લો ભાગ બહિર્ગોળ આકાર, જેને કહેવામાં આવે વાત છિદ્ર અથવા લેન્ટિકલ્સ. એટલે કે ત્વક્ષેદા જે છે બધી જગ્યાએ છાલના ભાગમાં ત્વક્ષા બહારની બાજુ બનાવે, પણ કેટલીક જગ્યાએ મૃદુતકીય કોષો ઉત્પન્ન થાય. મૃદુતકીય કોષોમાં ભંગાણ આવે, મૃદુતકીય કોષો ભાંગી જાય અને એટલો ભાગ ખુલ્લો થઈ જાય છે. અને બહિર્ગોળ આકારે એ ભાગ જે બને છે એને વાત છિદ્ર કહેવાય અથવા લેન્ટિકલ્સ કહેવાય. એ પ્રકારના છિદ્રો છે જેના દ્વારા પ્રકાંડ O2 CO2 ની આપલે ડાયરેક્ટ વાતાવરણ સાથે કરે છે. અને જો વનસ્પતિની એકદમ ગરડ પ્રકાંડ હોય, એકદમ ગાઢ કઠણ પ્રકાંડ હોય, તેમાં છાલમાં તમે તિરાડો જોશો, એ પણ એક પ્રકારના એના વાત છિદ્રો છે. વાત છિદ્ર દ્વારા બહારના વાતાવરણ અને પ્રકાંડની આંતરિક પેશી વચ્ચે વાયુઓની આપલે થાય છે. તે કાષ્ઠીય વૃક્ષોમાં પણ હોય છે. રાઈટ? મુખ્યત્વે એટલે કાષ્ઠીય વૃક્ષો એટલે જેનું પ્રકાંડ એકદમ ગાઢ થઈ ગયું છે, એકદમ કડક થઈ ગયું છે, લાકડા જેવું. કાષ્ઠ એટલે લાકડું, લાકડા જેવું કઠણ પ્રકાંડ થઈ ગયું છે એવા વૃક્ષોમાં એક ખાસ જોવા મળે કે એમાં પ્રકાંડ એકદમ કઠણ થઈ ગયું હોય પછી એને O2 CO2 ને આપણે કેવી રીતે કરીએ કે વાયુરંધ્ર હોય નહીં. પ્રકાંડ જ્યાં સુધી કુમળું હોય, લીલું હોય ત્યારે એની સપાટી પર વાયુરંધ્ર હોય. પછી જ્યારે છાલ સખત બનવા લાગે, બરાબર છે, કાષ્ઠીય પ્રકાંડ થઈ જાય પછી O2 CO2 ને આપણે વાયુરંધ્ર દ્વારા પોસિબલ બને નહીં. ત્યારે આવું ભંગાણ થાય, અંદર તિરાડો બને અને એના દ્વારા O2 CO2 ની આપલે કરે છે. સમજાણું? તો આ હતા વાત છિદ્રો. તો મિત્રો, આ દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ જોઈ બાહ્યધા દ્વારા અને ત્વક્ષેધા દ્વારા.
આ તો વાત હતી પ્રકાંડની. હવે તમને પ્રશ્ન થતો હશે મૂળમાં પણ વૃદ્ધિ થતી હશે, મૂળની પણ જાડાઈ વધતી હશે તો કેવી રીતે વધતી હશે? તો મૂળમાં દ્વિતીય વૃદ્ધિ જોઈએ આવો. એકદમ સિમ્પલ છે, એકદમ સહેલી છે, જેવી પ્રકાંડમાં થાય એવું જ છે. બટ હવે અહીંયા પ્રશ્ન એ થાય કે મૂળમાં તો ક્યાંય એધા છે જ નહીં. મૂળમાં વાહીપુલ સહસ્ત નથી, મૂળમાં અર્ય વાહીપુલ છે. જો અહીંયા આકૃતિમાં આપ્યું દ્વિદળી મૂળની આકૃતિ તમે પહેલા જોઈ લેજો, અથવા દ્વિદળી મૂળ તમે જોઈ લેજો. તો આ રીતનું હોય. અહીંયા અન્નવાહક પેશી, જલવાહક પેશી, અન્નવાહક પેશી, જલવાહક પેશી એકાંતરે આવેલી હોય, અર્ય અલગ અલગ ત્રિજ્યા પર. ધેટ મીન્સ કે અહીંયા વાહીપુલો કઈ રીતે ગોઠવાયેલા છે મિત્રો? અર્ય વાહીપુલો છે. સમજાણા? તો પછી ત્યાં એધા તો હોવાના જ નથી, તો એધા અહીંયા બને છે, રાઈટ? હોય નહીં, બટ દ્વિતીય વૃદ્ધિ દરમિયાન નવા એધા બને છે. કેવી રીતે બને જોઈએ. તો બ્લુ કલર વાળી જે છે એ છે અન્નવાહક પેશી, અને જે પિંક કલર વાળી જે છે એ છે જલવાહક પેશી. તો દ્વિદળી વનસ્પતિના મૂળમાં વાહી એધા એ ઉત્પન્નની દ્રષ્ટિએ સંપૂર્ણપણે દ્વિતીય છે. ધેટ મીન્સ કે વાહી એધા પહેલે હોતું જ નથી. મૂળની અંદર તો વાહી એધા હોતું જ નથી, એટલે સંપૂર્ણપણે દ્વિતીય છે. એ દ્વિતીય પેશીના માંથી જ એ બને છે. એ પહેલા પ્રાથમિક પેશી સ્વરૂપે ક્યાંય હોતું જ નથી, રાઈટ? જ્યારે દ્વિતીય વૃદ્ધિની જરૂરિયાત થાય ત્યારે જ એમાં નિર્માણ પામે. કેવી રીતે નિર્માણ પામે? તો કે જ્યાં અન્નવાહક સમૂહો છે, એટલે કે અન્નવાહક પેશી છે, એની લગોલગ નીચે ટુકડાઓ સ્વરૂપે જે છે એ ઉદ્ભવે છે. પરિચક્રીય પેશીના ભાગરૂપે પછી આદિદારીની ઉપર થઈ સળંગ સતત તરંગિત રીતે વલયનું નિર્માણ કરે અને પછી વર્તુળાકાર બને છે. જો પહેલી આકૃતિ જોવાઈ છે, બરાબર? પહેલી આકૃતિમાં જુઓ, જ્યાં બ્લુ કલરનો અન્નવાહક પેશીનો ભાગ છે ત્યાં જુઓ આ રીતે હું કરું છું. આ ટુકડામાં આટલો વાહી એધા બન્યો, અન્નવાહક ને લગોલગ. પછી અહીંયા બન્યું, રાઈટ? પછી અહીંયા બન્યું. આ રીતે ટુકડાઓમાં જે છે ચારે ચાર અન્નવાહક પેશી છે, ચતુસૂત્રી મૂળ હોય તો ત્યાં ટુકડાઓમાં બને છે. ટુકડાઓમાં બન્યા પછી જુઓ બાજુની આકૃતિ, બીજી આકૃતિ, એમાં તમે જુઓ તો શું થશે? જુઓ એ ટુકડું પછી જે છે પાછું આગળ પરિચક્ર અને આદિદારુનો ભાગ નીકળે, કે કિનારી તરફ હોય તે આદિદારુ હોય, રાઈટ? બહિરારંભી હોય મૂળ બહિરારંભી એટલે આદિદારુ બહાર હોય. એટલે અન્નવાહક ને લગોલગ જે વાહી એધા હતા એ પછી હવે પરિચક્ર અને આદિદારુ વાળા ભાગમાંથી જઈને આ રીતે જો તરંગિત રીતે બન્યું. આ રીતે સળંગ ગોળ નથી, તરંગિત રીતે આખું વલય કમ્પ્લીટ થઈ ગયું, રાઈટ? તમે આકૃતિમાં જોતા રહેજો. અન્નવાહકના ભાગમાં પછી આદિદારુ અને પરિચક્ર વાળા વિસ્તારમાં જઈને આ રીતે આખું તરંગિત રીતે જે છે આ રીતે તરંગિત રીતે આખું વલય બને છે. વલય પછી આગળ જતા આખું વર્તુળાકાર થઈ જાય. કેવી રીતે આગળ જોઈએ? જો રાઈટ, આ પહેલી આકૃતિમાં ટુકડે ટુકડે થયું, પછી આ રીતે તરંગિત થયું બીજી આકૃતિમાં, પછી જો આખું સળંગ ગોળ થઈ ગયું, અને પછી હવે પછી જાડાઈ કેવી રીતે વધે? એઝ ઇટ ઇઝ આખું વલય થઈ ગયું. એ વલય પછી અંદર અને બહારની બાજુ એધા સક્રિય થાય. જે રીતે દ્વિદળી પ્રકાંડમાં આપણે વૃદ્ધિ જોઈએ એ રીતે એધા સક્રિય થાય, અંદર અને બહારની બાજુ નવા નવા કોષો ઉમેરાતા જાય, ધીરે ધીરે સળંગ ગોળાકાર થઈ જાય. દ્વિદળી પ્રકાંડમાં જે રીતે થાય એ જ રીતે વૃદ્ધિ પછીની થાય, એઝ ઇટ ઇઝ, રાઈટ? પછીની ઘટના દ્વિદળી પ્રકાંડમાં વર્ણવ્યા પ્રમાણે એક સરખી જ છે. અનાવૃત બીજધારી વનસ્પતિમાં પ્રકાંડ અને મૂળમાં પણ દ્વિતીય વૃદ્ધિ થાય છે. જોકે એકદળી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી. આ ખાસ નોંધ રાખજો. એકદળી વનસ્પતિ એટલે તંતુ મૂળ, પાતળા દોરી જેવા મૂળ, પ્રકાંડ પણ પાતળા હોય, રાઈટ? મકાઈ, શેરડી, એનું પ્રકાંડ કેટલું જાડું હોય, એનું મૂળ કેટલાક જાડા હોય, એટલે પાતળા હોય, તંતુ જેવા, દોરી જેવા. ધેટ મીન્સ કે એકદળી પ્રકાંડ જે છે, એકદળી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળતી નથી. એટલે આપણે અહીંયા દ્વિદળી લીધું, રાઈટ? વૃદ્ધિમાં કેમ દ્વિતીય વૃદ્ધિમાં આપણે દ્વિદળીની વાત કરી? કારણ કે દ્વિતીય વૃદ્ધિ દ્વિદળી વનસ્પતિમાં જ જોવા મળે, એકદળી વનસ્પતિમાં જોવા મળતી નથી. અને અનાવૃત બીજધારીની વાત કરીએ તો પ્રકાંડ અને મૂળ બંનેમાં શું જોવા મળે છે? દ્વિતીય વૃદ્ધિ. ખાસ યાદ રાખજો આ મુદ્દાઓ. બંને મુદ્દાઓ બહુ ધ્યાનમાં નથી આપતા વિદ્યાર્થીઓ. આ ટોપિક બહુ પૂછાતો નથી, પણ MCQ ખાસ આમાંથી પૂછાય છે, મૂળમાં દ્વિતીય વૃદ્ધિમાંથી. આ મુદ્દે બે મુદ્દા ખાસ નોંધી રાખજો. ક્લિયર? આગળ વધીએ. આ NCERT ની આકૃતિ છે, રાઈટ? પેલી થોડીક એક્સ્ટ્રા આકૃતિ લીધી સમજવા માટે. NCERT બેઝ આકૃતિ છે, જોઈ લેજો આખી. આગળ વધીએ મિત્રો. So that's all for today and that's all for this chapter. મિત્રો અહીંયા ચેપ્ટર 6 આપણું પૂરું થાય છે. દ્વિતીય વૃદ્ધિ આપણે જોઈ વાહી એધા, ત્વક્ષ એધા દ્વારા, અને મૂળમાં દ્વિતીય વૃદ્ધિ પૂરી કરી. અહીંયા ચેપ્ટર આપણું પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ નવા ચેપ્ટર્સમાં નવા વિડીયો લેક્ચર સાથે મળીશું. તો આજે આ ખાસ તૈયાર કરી નાખજો. દ્વિતીય વૃદ્ધિ એવો ટોપિક છે મિત્રો કે સતત એમાંથી પ્રશ્નો પૂછાતા હોય, વારંવાર પૂછાઈ ગયા છે, એટલે જરાક પણ આળસ રાખતા નહીં, બરાબર? આપ સારી રીતે સમજ્યા હશો. તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ.
નવા વિડિયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. In the central layers of the stem of an old tree, the color of secondary xylem turns dark brown due to the deposition of organic compounds such as tannins, resins, gums, and essential oils. These deposits make the wood hard and durable and resistant to microorganisms and insects. This region of the wood also consists of dead elements with highly lignified walls. It is called heartwood and provides mechanical support to the plant but does not conduct water. The peripheral region of the secondary xylem, which is lighter in color and is involved in conduction of water and minerals, is called sapwood. The cortex is another region where secondary growth takes place. Due to the vascular cambium's activity, the stem increases in girth. This results in rupturing of the cortical and epidermal layers. These layers need to be replaced with new protective cell layers. In due course, another meristematic tissue called cork cambium or phelogen develops, usually in the cortex region. In the phelogen, differentiation of cells begins on both sides. As a result, the cells of the inner surface differentiate into the secondary cortex or pheloderm, while the cells of the outer surface differentiate into cork or phellum. Tissue resulting from secondary growth in the cortex, namely cork, phelogen and pheloderm, are collectively called periderm. Tissues outside the vascular cambium, which includes the secondary phloem and periderm, are typically known as bark. Bark forms the outermost layer of the stem and roots of woody plants. Bark formed in the early season is called early or soft bark, while bark formed at the end of the season is called late or hard bark. Due to the formation of bark, gaseous exchange between the internal living cells and the outer atmosphere is cut off. To facilitate gaseous exchange, phelogen cuts off parenchymatous cells that break the epidermis and form lens-shaped openings on the stem called lenticels. Secondary growth in a dicot root is similar to that of a dicot stem. The vascular cambium develops from the pericycle tissue located just below the phloem bundles. Initially, the cambial ring is continuous and wavy, which later grows and becomes circular. Secondary growth of stems and roots occurs mainly in dicots and gymnosperms, while monocots lack secondary growth.